મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 2માં આવતા સબ્જેક્ટ એન્જિનિયરિંગ વર્કશોપ પ્રોફિશિયન્સીમાં આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 5 જોઈશું, જે છે ટુ પ્રિપેર અ ટીન સ્મિથી જોબ. તો આજના એક્સપેરિમેન્ટમાં આપણે જે ટીન સ્મિથી શોપ છે એમાં આપણે એક જોબ બનાવવાના છે. આપણે જે ટીન સ્મિથી શોપ છે એમાં આજે આપણે ટીન સ્મિથીમાં એક જોબ બનાવવાનું છે, બરાબર. જે અહીંયા ડ્રોઈંગ દેખાય છે એ જોબ આપણે બનાવવાનું છે. સૌથી પહેલાં આપણે એ જોઈએ કે ટીન સ્મિથી શોપ જે છે એમાં આપણે જે આ જોબ બનાવવાનું છે એમાં કયા કયા ટૂલ્સ યુઝ થશે, બરાબર. તો આ જે તમને દેખાય છે એ ટીન કટર છે, આ જે છે એ મેલેટ હેમર છે, આ ગેલ્વેનાઇઝ આયર્નની શીટ છે અને આ સ્કેલ છે. તો આ જે ટૂલ્સ છે એનું યુઝ કરીને આપણે આજે દેખાય છે એ જોબ બનાવવાનું છે. આપણે જે જોબ બનાવવાનું છે એની જે ડ્રોઈંગ છે અહીંયા દેખાય છે. ટોટલ 150 બાય 150નો સ્ક્વેર છે, દેખાય છે તમને. ને અહીંયા જે છે એ 30 mm બાય 30 mm છે જે આપણે કટ કરવાનું છે. આ જે આપણે શીટ તમને દેખાય છે એ 150 બાય 150ની છે. તો આ જે ડ્રોઈંગ છે એના પ્રમાણે હવે એના ઉપર આપણે માર્કિંગ કરીશું. 10 mm. જે આપણે અત્યારે જોયું એના પ્રમાણે ચારે બાજુ આપણે આ રીતે માર્કિંગ કરીશું. જે ડ્રોઈંગ પ્રમાણે આપણે માર્કિંગ કર્યું છે એમાં જોઈ શકાય છે અહીંયા દરેક સાઈડમાં 10 mm જે છે એ રાખ્યું છે આપણે, જે પાછળની સાઈડમાં ફોલ્ડ કરવામાં આવશે. અને જે આ જે બતાવ્યું છે ત્યાંથી આપણે કટ કરીશું. હવે જે ટીન કટર છે એનાથી આપણે શીટને કટ કરીએ છીએ. આ જે છે આપણે એક સાઈડ તમે જોઈ શકો છો આપણે કટ કરી દીધી છે, અને જે બાકીની 4 સાઈડ છે એમાં ક્રોસની નિશાની આપણે કરી દીધી છે કે કયું પોર્શન છે એ આપણે રિમૂવ કરવાનું છે. તો આ જ સ્ટેપને આપણે 4 વાર કરીશું. હવે જોઈ શકાય છે કે ચારે બાજુથી આપણે જે સેક્શન રિમૂવ કરવાનું હતું એ ચારે બાજુથી આપણે રિમૂવ કરી દીધું છે. હવે જે આ 1 mm દરેક સાઈડમાં દેખાય છે એને આપણે નેક્સ્ટ સ્ટેપમાં ફોલ્ડ કરીશું. હવે જે આપણે આ બોર્ડર છે, બરાબર, જે 10 mmની છે એને આપણે આ મિલેટ હેમરથી વાળીશું. આ જે સ્ટેપ છે એ ચારે 4 સાઈડમાં આપણે રિપીટ કરવાનું છે. હવે આ રીતે આપણે બધી બાજુથી જે આપણું જોબ બનાવવાનું છે એને શેપ આપીશું.
ચારે બાજુથી આપણે વાળ દીધું છે, બરાબર. હવે જે આપણે ફાઇનલ શેપ જે આપવાનું છે આપણા જોબમાં, એના માટે જે આ તમને દેખાય છે ઉપસેલું ભાગ છે, બરાબર, એને બી આપણે વાળીશું. હવે જે ચારે સાઈડથી ઉપસેલું ભાગ હતું એ આપણે વાળ દીધું છે, બરાબર. જે આ દેખાય છે જે ઉપસેલા ભાગ હતા ચારે સાઈડથી એ આપણે વાળ દીધા છે, અને જે 10 mmની એજ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ અહીંયા કરી દીધું છે વાળીને, બરાબર. તો આ જે છે આપણું જે ટીન સ્મિથી શોપ છે એમાં આપણે આ ટ્રે બનાવી છે, જે આપણે જોબ બનાવવાનો હતો ટીન સ્મિથીમાં. તો આ આપણું જે જોબ છે એ ફિનિશ થઈ ગયું છે.